મિત્રો જીએસઆરટીસી દ્વારા વર્ષ 2026-27 નો કંડક્ટરની ભરતીનો ઓફિશિયલ સિલેબસ જાહેર થઈ ચૂક્યો છે, જેની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો કુલ 100 માર્ક્સનું પેપર રહેશે અને બધા એમસીક્યુ હશે. દરેક એમસીક્યુ દીઠ તમને 1 માર્ક આપવામાં આવશે અને ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપી લેવામાં આવશે. અને જવાબ આપવા ન માંગતા હોય તો તમારે ઈ ઓપ્શન ટીક કરવાનો રહેશે, જેના માટે કોઈ ગુણ કાપવામાં નહીં આવે. અને આના માટે તમને કુલ 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય આપવામાં આવશે. તેમજ આ પેપરનું લેવલ ધોરણ 12 સુધીનું જ રહેશે. અને મેરિટની વાત કરીએ તો તમારું મેરિટ આ 100 ગુણના પેપરમાંથી મેળવેલા ગુણને આધારે તૈયાર થશે. અને આના માટે તમારે બીજી વધારાની કોઈ પણ પ્રેક્ટિકલ એક્ઝામ કે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવાનું નથી. હવે મિત્રો કંડક્ટરના સિલેબસની વાત કરીએ તો તેનો સિલેબસ કંઈક આ મુજબનો રહેશે, જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતનું કરંટ અફેર્સ કુલ 20 માર્કનું રહેશે. તેમજ રોડ સેફટીના પ્રશ્નો 10 માર્કના રહેશે. તેમજ ગુજરાતી વ્યાકરણ 10 માર્કનું, અંગ્રેજી વ્યાકરણ પણ 10 માર્કનું, તેમજ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ પણ 10 માર્કનું રહેશે. હવે નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો પણ 10 માર્કના રહેશે. તેમજ મોટર વ્હીકલ એક્ટની જાણકારી, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજોને લગતા પ્રશ્નો 10 માર્કના રહેશે. અને છેલ્લે કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો કુલ 20 માર્કના રહેશે. આવી રીતે કુલ 100 માર્કનું પેપર રહેશે. તો મિત્રો આ હતો આપણો સંપૂર્ણ સિલેબસ. સિલેબસની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં ડાયરેક્ટ લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તેમજ આજનો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.